હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આજનો વિષય આપણે છેલ્લા 2-3 વખત ત્યાં કેન્સર ઉપર થોડોક વરસાદની માહોલની જેમ વધારે પડતો મારો ચલાવ્યો છે, કેન્સર કેન્સર કેન્સર. પણ આજ કેન્સરમાં આજનો વિષય એવો છે, નાનું કટ અને કેન્સર પર મોટી જીત. એટલે આપણને એમ થાય કે આ નાનું કટ એટલે શું, પણ શોર્ટકટ નથી, સ્મોલ કટ છે. શોર્ટકટમાં જેલ થાય ને સ્મોલ કટમાં જીત થાય. તો આજનો વિષય આપણો એવો છે કે નાનું કટ કેન્સર પર મોટી જીત. આજના આપણા વક્તા એવા ખૂબ નાની ઉંમરે કેન્સરમાં નામના મેળવી છે એવી આખી સમસ્ત ટીમ છે. એ પૈકીના મિસાલ શાહ સાહેબ, ડૉક્ટર મિસાલ શાહ, ડૉક્ટર સોહમ પટેલ, ડૉક્ટર મૃદુલ પટેલ આજની આ સેમિનારમાં ઉપસ્થિત છે. એમનું ચેમ્બર વતી હાર્દિક સ્વાગત કરું છું. અને હવે આગળ કાર્યક્રમનો દોર ધપાવતા હું સ્વાગત પ્રવચન માટે ચેમ્બરના ઉત્સાહી સેક્રેટરી એવા પરેશભાઈ લાઠિયાને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન માટે આવશે. પરેશભાઈ લાઠિયા. ગુડ મોર્નિંગ. આ વરસાદી માહોલમાં સમયસર આપ ઉપસ્થિત રહ્યા એ માટે આપનો આભાર. ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની પબ્લિક હેલ્થ કમિટી દ્વારા આયોજિત સ્મોલ કટ એ બિગ વિક્ટરી ઓવર કેન્સર પ્રોગ્રામમાં ઉપસ્થિત આજના આપણા સ્પીકર ડૉક્ટર મિસાલ શાહ સાહેબ, અમારા ઓફિસ બેરરના સાથી અતુલભાઈ, અગાઉ કમિટીના ચેરમેન ડૉક્ટર વગાસિયા સાહેબ, નિખિલભાઈ વગાસિયા, અને જે એમઓસી કરી રહ્યા છે ડૉક્ટર જગદીશભાઈ, અને જે આ મિસાલ શાહ સાહેબનું ઇન્ટ્રોડક્શન આપવાના છે એવા ડૉક્ટર ભાવિની દીક્ષિત, અને મંચ ઉપર ઉપસ્થિત અન્ય મહાનુભાવો અને આપ સર્વો. હમણાં પેપરમાં બી તમે વાંચતા હશો કે કેન્સર ધીમે ધીમે આપણા સમાજમાં અને આપણી બોડીમાં આવી થઈ રહ્યું છે. એટલે સતત સાહેબે જે વાત કરી કે હમણાં આપણે કેન્સર ઉપર સતત સિરીઝ કરી રહ્યા છીએ, તો આ સિરીઝ તો ચેમ્બર કરી રહ્યું છે, પણ આમાંથી આપને કંઈ બેનિફિટ થાય અને આપ સમાજમાં આ વાતને પ્રસારો એવી શુભેચ્છા. આપ સૌનું ફરી સ્વાગત છે. થેન્ક યુ. હાલો, ખૂબ ખૂબ આભાર પરેશભાઈ. આપણે કાર્યક્રમને આગળ ધપાવતા હું વિનંતી કરીશ આજના આપણા સ્પીકર મિસાલ શાહ અને સ્ટેજ ઉપર ઉપસ્થિત ભાવિનીબેનને, તમામ મહેમાનોને કે આગળ આવશે અને મિસાલ શાહ સાહેબનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે. સાથે ચેમ્બરના ટ્રેઝરર અતુલભાઈ અને બંને ડૉક્ટર મિત્રો પણ જોડાશે. આપણે સૌ જોરદાર તાળીઓથી આજના આપણા સ્પીકર એવા મિસાલ શાહનું સન્માન થઈ રહ્યું છે. થેન્ક યુ. હું વિનંતી કરીશ ડૉક્ટર ભાવિનીબેન દીક્ષિતને કે જેઓ કો ચેરપર્સન છે પબ્લિક હેલ્થ કમિટીમાં. તો આજના આપણા સ્પીકર એવા મિસાલ શાહ સર, સોહમ પટેલ અને મૃદુલ પટેલનું ઇન્ટ્રોડક્શન આપશે. ડૉક્ટર ભાવિનીબેન દીક્ષિત. થેન્ક યુ. ગુડ મોર્નિંગ. આપણે આજે વિશાલ સર સરને સાંભળવાના છે. આપણને ટોપિક ખબર જ છે કેન્સર વિશે. વિશાલ સર હાઈલી ક્વોલિફાઈડ MS ઇન જનરલ સર્જરી ગોલ્ડ મેડાલિસ્ટ, DNB સર્જન ઓન્કોલોજી, અને ફેલોશિપ એમણે કર્યું છે ન્યુયોર્કથી હેડ એન્ડ નેક ઓન્કોલોજી. અને સર બહુ જ એક્સપર્ટ્સ છે હેડ એન્ડ નેક કેન્સર, ગાયનેક કેન્સર, બ્રેસ્ટ કેન્સર, GI cancer. And Dr. Mishal sir is available at Universal and PP Mania Hospital, even though all the team is available at PP Mania Hospital, Surat. Thank you. થેન્ક યુ ભાવિનીબેન. હવે આપણે વધારે સમય નહીં લેતા હું આજના સ્પીકર એવા મિસાલ શાહ સરને જ વિનંતી કરીશ કે આજના વિષય પર પ્રકાશ પાડશે અને સ્ટેજ પરના મહાનુભાવોને વિનંતી કે આગળ પ્રથમ હરોળમાં સ્થાન લેશે.
ગુડ મોર્નિંગ એવરીવન. હું ડૉક્ટર મિશાલ શાહ અને મારા બંને પાર્ટનર્સ ડૉક્ટર મૃદુલ પટેલ અને ડૉક્ટર સોહમ પટેલ, અમારા 3 કેન્સર સર્જનની ટીમ છે. અને આજે આઈ થિંક એકાદ વર્ષ પહેલાં કદાચ તમને લોકોને યાદ હશે કે નહીં, આપણે અહીંયા એક આવું સિમિલર એક સેશન કર્યું હતું જેમાં કેન્સર સ્ક્રીનિંગ અને કેન્સર અવેરનેસની આપણે વાત કરી હતી. તો આ વખતે જ્યારે આ લેક્ચર લેવાનો વારો આવ્યો તો મેં વિચાર્યું કે ભાઈ બેઝિક આપણે કવર કર્યું છે, તો હવે કેન્સર સર્જરીમાં અમે શું એડવાન્સ્ડ વસ્તુ કરીએ છીએ અને શું કરીએ છીએ એના વિશે થોડુંક બધા પબ્લિકને જાણ કરીએ. કેન્સર ટ્રીટમેન્ટ અને કેન્સર સર્જરી હવે એટલી બધી ઇવોલ્વ થઈ ગઈ છે કે હવે કેન્સર સર્જરીનું ફોકસ ક્વોલિટી ઓફ લાઈફ અને પેશન્ટ કેટલું વહેલું સારું થઈને નોર્મલ લાઈફ જીવી શકે એની ઉપર વધારે ફોકસ હોય છે અમારું. હવે કેન્સરમાં આઉટકમ્સ તો હવે સારા આપીએ જ છે, ટ્રીટમેન્ટ બી એડવાન્સ થઈ જ ગઈ છે. તો નાવ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇઝ કે અમે જે પેશન્ટ ટ્રીટમેન્ટ કરીને સારા થઈ જાય એ લોકોને ક્વોલિટી ઓફ લાઈફ મેન્ટેન રહે, એ લોકોને આગળ કોઈ વધારે પ્રોબ્લેમ ના થાય. અને એમાં એક એડવાન્સ વસ્તુ છે કે ભાઈ લેપ્રોસ્કોપી. લેપ્રોસ્કોપી એટલે કે દૂરબીનથી આપણે થતા કેન્સરના ઓપરેશન. એટલે મોસ્ટ ઓફ જે પેટના મેજર કેન્સર્સ હોય એ બધાના ઓપરેશન આપણે દૂરબીનથી કરીએ, સેમ રિઝલ્ટ મળે અને રિકવરીમાં બહુ ફરક પડે. તો આજનું સેશન આપણે થોડુંક એ વસ્તુ કવર કરીશું. એકદમ નોન ટેકનિકલ અને નોર્મલ ટર્મ્સમાં આપણે જસ્ટ વાત કરીશું કે ભાઈ આપણે નોર્મલી સાંભળ્યું કે ભાઈ હર્નિયા સારણગાંઠનું ઓપરેશન હોય કે એપેન્ડિક્સનું ઓપરેશન હોય કે પિત્તાશયમાં પથરીનું ઓપરેશન હોય, આ બધું નોર્મલી દૂરબીનથી આપણે સાંભળેલું હોય. પણ આ બધા કેન્સરના જે મોટા મોટા ઓપરેશન હોય જેમ કે હોજડીનું, અન્નળીનું, આંતરડાના ઓપરેશન, આ બધું ટ્રેડિશનલી આપણે એવું જ માનીએ કે તો ટાંકાવાળું જ થતું હોય, બટ ઇટ ઇઝ નોટ સો. આપણે મોસ્ટ ઓફ આ બધા ઓપરેશન લેપ્રોસ્કોપિકલી કરી શકીએ, જેનાથી મોટી ઉંમરના પર્સન હોય કે બીજા બધા જે મલ્ટિપલ પ્રોબ્લેમ્સ હોય, કાર્ડિયાક ઇશ્યુઝ હોય, આ હોય, એ બધામાં બી રિકવરી બહુ સારી રહે અને કેન્સરનું રિઝલ્ટ તો સેમ જ મળે. તો થોડુંક આ વિશે આપણે આજે શોર્ટમાં ડિસ્કસ કરીશું. જેમ મેં કીધું કે અમારી ટીમ છે તો અમે લેક્ચરમાં બી થોડુંક ટીમ વાઇઝ કરીશું. તો જે આ લેપ્રોસ્કોપી અને દૂરબીનના ઓપરેશનનું જે બેઝિક બધી ઇન્ફોર્મેશન છે ડૉક્ટર મૃદુલ પટેલ તમને આપશે અને પછી ક્વેશ્ચન આન્સરનું જે સેશન છે અમે લોકો બંને પછી કન્ડક્ટ કરીશું. તો હું ડૉક્ટર મૃદુલને હેન્ડ ઓવર કરું છું કે તમને થોડુંક લેક્ચર લે. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ડૉક્ટર મિશ્રા શાહ સર. જેમ સરે કીધું, અત્યારે કેન્સરની વાત આવે એટલે હજી પણ આપણા મનમાં પહેલું વિચાર તો એ જ આવે છે કે મટી તો જશે ને. અમે એનાથી બહુ આગળ વધી ગયા છે. અમે વિચારીએ પેશન્ટ ક્યારે બેક ટુ નોર્મલ લાઈફ જીવશે. મટી તો જશે જ, એડવાન્સમેન્ટ છે જ કે આપણે બીમારી તો મટે જ છે, બટ પાછું નોર્મલ જીવન પહેલાં જેવું જાય અને કેટલું વહેલા આપણે આપી શકીએ એના પર અમારો મેઇન ફોકસ હોય છે. તો બિંગ અ સર્જન અમે શું કરી શકીએ? તો એ જ છે કે આપણે જેમ કીધું એ નાનો કટ કેન્સર પર મોટી જીત. એટલે ચીરો જેટલો નાનો એટલું રિકવરી ફાસ્ટ. સાહેબે પણ કીધું કે કેન્સર એઝ સચ કેન્સરમાં ઘણી એડવાન્સમેન્ટ આવ્યું છે. કેન્સર સર્જરીમાં પણ સિમિલરલી ઘણા બધા એડવાન્સમેન્ટ છે. જે પહેલાં 15, 20, 25, 30 વર્ષ પહેલાં જે ઓપરેશન થતું હતું એ અને અત્યારે જે ઓપરેશન થાય છે એમાં ઘણો બધો ડિફરન્સ છે. પણ એક જ વસ્તુ છે કે રિકવરી આપણે સેમ આપે, કે પેશન્ટ રિઝલ્ટ સેમ મળવું જોઈએ. તો આપણે ચેન્જીસની વાત કરીએ કે કેન્સર સર્જરીમાં ચેન્જીસ શું છે. આપણો જે મેઇન ટોપિક છે દૂરબીનનો છે કે લેપ્રોસ્કોપિક. બીજા ઘણા બધા છે કે માઇક્રોસ્કોપ્સ આવે છે, લૂપ્સ આવે છે જે સર્જન નોર્મલી પહેરતો હોય છે. ચાલુ ઓપરેશનમાં પેથોલોજીનો રોલ છે. સુપિરિયર 3જા 4થા સ્ટેજની બીમારી હોય તો પણ એડવાન્સ ટેકનિક છે, હાઇપેક, CRS. અર્લી સ્ટેજમાં કોમ્પ્લિકેશન ઓછા કરવા માટે સેન્ટિનલ લિમ્ફ નોડ્સ છે. ઓર્ગન પ્રિઝર્વેશન, આપણે બીમારી તો કાઢીએ છીએ પણ ચાહીએ કે પેશન્ટનો પગ હોય તો પગ આપણે બચાવી શકીએ કે રિકન્સ્ટ્રક્ટ કરીએ. દેટ ઇઝ ઓર્ગન પ્રિઝર્વેશન. અને ઘણા સરખા 4થા સ્ટેજની બીમારી હોય કે લિમિટેડ 4થો સ્ટેજ હોય તેમાં પણ આપણે બીમારી મટાડવાના પ્રયત્ન કરતા હોઈએ છીએ. આજનો મેઇન જે ડિસ્કશન છે આપણે લેપ્રોસ્કોપિક પર થશે. ઘણા શબ્દો છે ને કહેવા માટે અમારામાં બધા મિનિમલી ઇન્વેઝિવ કહે છે, MIS કહે છે, મિનિમલ એક્સેસ કહેતો હોઈએ છે, કી હોલ ચાવીના જેટલી સાઇઝનું ચીરો, લેપ્રોસ્કોપિક જે બેઝિક આપણે કહીએ છીએ. તો આ છે શું? આમાં મેઇન મુદ્દો છે કી હોલ. એટલે કે જે નોર્મલી ઓપરેશન કેન્સરના ખાસ કરીને 15, 20, 25 સેન્ટીમીટરના મોટા ચીરા મૂકવા પર પેટમાં જ્યારે બીમારી કાઢી હોય એ જ વસ્તુ આપણે અત્યારે સબ સેન્ટીમીટર કે 1 સેન્ટીમીટર 1 સેન્ટીમીટર ચીરામાં જ આખું આપણે ઓપરેશન કરતો હોઈએ છીએ. હવે આપણે વિચારીએ કે આટલો નાનો ચીરો 15-20 સેન્ટીમીટર પહેલા થતા હતા, અત્યારે નાનો ચીરો, આપણું વિઝન કેવું હશે કે આટલા નાના ચીરામાંથી આપણને આખું દેખાશે?
તો એના માટે છે કેમેરા. અત્યારના લેટેસ્ટ આપણે 3D 4K સિસ્ટમ આવી ગયા છે કે આપણે મૂવીઝમાં પિક્ચર જોવા જઈએ તો પણ પહેલા આપણે બ્લેક એન્ડ વ્હાઇટ હતું, 2D હતું, 3D હતું, હવે તો 5D પણ આવે છે પિક્ચર્સમાં. સેમ આમાં એવું છે કે તમને 3D વિઝન આપે. ઓપરેશનમાં એવું જ લાગે કે તમે પેશન્ટના પેટના અંદર બેઠા છો અને તમને પેટનું આખું દ્રશ્ય દેખાય છે. ચીરો નાનો એટલે નાનું વિઝન એવું નથી. જેટલો ચીરો નાનો પણ કેમેરા નાખ્યા આપણે આખું 360 મોટો વ્યૂ જોવા મળે છે, એ પણ ટીવી સ્ક્રીન પર. બીજું છે ટૂલ્સ. હવે નાના ચીરા હોય એટલે આપણે સાધનો સારા જ જોઈએ કે આપણે બીમારી કાઢવી હોય તો એટલા સાધનો સારા વાપરવા પડે. એટલે લેપ્રોસ્કોપીના પોતાના મોટા સાધનો હોય છે. પેશન્ટના બોડી પ્રમાણે સાઇઝમાં આપણે નાના મોટા હોય કે બધા પેશન્ટનું શરીર અલગ હોય એ પ્રમાણે આપણે સાઇઝના ઇન્સ્ટ્રુમેન્ટ્સ પણ હોય છે. ગોલ, આ બધી વસ્તુનો ગોલ એક જ છે કે જે પહેલા 20 વર્ષ પહેલા ઓપરેશનથી જે રિઝલ્ટ મળતું હતું બીમારી કાઢવાનું, સેમ વસ્તુ આપણે નાના ચીરાથી બીમારી દૂર કરીએ. સ્કોપની વાત કરીએ, લેપ્રોસ્કોપી એ ચાલુ ડાયગ્નોસિસ. એમ કહેવાય કે ઘણા બધા ખર્ચા અત્યારે આપણા પાસે AI સિસ્ટમ છે રેડિયોલોજીમાં, ખાસ કરીને કે ઇમેજિંગ સારી સિસ્ટમ છે કે આપણે CT સ્કેન MRI કરે એમાં મોટા ભાગનું પકડાઈ જતું હોય છે. પેટ સ્કેન એમાં પણ પકડાઈ જાય છે, પણ હાર્ડલી 2-3% કેસમાં એવું છે આટલા બધા રિપોર્ટ કરાયા પછી પણ કેન્સર પકડાતું નથી. તો આવા કેસમાં પેટમાં કઈ બીમારી તમને લાગે કે ડાઉટ લાગે પેશન્ટના, જે પેશન્ટ આપણે સિમ્ટમ્સ કે ચિહ્નો કહે છે, તો આપણે એમાં દૂરબીન નાખીને એને ડાયગ્નોઝ પણ કરી શકીએ છીએ. સેમ ટાઈપ પર સ્ટેજિંગ પણ થઈ શકે છે કે આપણે આખું પેટ જોઈ લઈએ કે કોઈ જગ્યાએ નાની અમથી કોઈ બીમારી કે પાણી નથી ને, અને એના પછી ઓપરેશનની વાત આવે તો વેરિયસ કોમ્પ્લેક્સ સર્જરીઝ હોય GIની, એ પણ આપણે લેપ્રોસ્કોપિકલી પોસિબલ છે. આ બધી વસ્તુનો એક જ મુદ્દો છે કે પેશન્ટને બેનિફિટ શું છે. એટલે તો તમે ગમે તે કરો છો બેનિફિટ તો પેશન્ટને જ આપણે આપવાનું છે. તો પેશન્ટને બેનિફિટ શું? જેટલો નાનો ચીરો એટલો દુખાવો ઓછો, જેટલો દુખાવો ઓછો એટલું પેશન્ટને આપણે એમ કહીએ કે દવાઓ ઓછી જરૂરત પડે. ચીરો નાનો એટલું કોસ્મેટિકલી પણ સારું કે અત્યારે ક્યોર તો આવે જ છે, પણ અમારે એનું તો કોસ્મેટિકના ફંક્શનાલિટી પર છે કે ફંક્શન પેશન્ટ પહેલા જેવું જીવી શકશે કે એટલે જેટલો પણ ચીરો નાનો હોય એટલે આપણે બધું કાપ ઓછો મૂકવો પડે, એટલું દુખાવો ઓછો થાય, એટલું પેશન્ટ બેક ટુ લાઈફ ચાલતું ફરતું 24 કલાકના અંદર અમારું પેશન્ટ ચાલતું ફરતું થઈ જાય છે. રિકવરી, જેટલો ચીરો નાનો હોય એટલું હિલિંગનો વાંધો આવે નહીં. કે કેન્સર એક એવી બીમારી છે કે ઓલરેડી રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, મોટા ભાગે 50 વર્ષ ઉપર વધારે આપણે જોઈએ તો રૂ જવાની ક્ષમતા પણ ઓછી હોય. તો ચીરો જેટલો નાનો હોય એટલે રૂ જવાની ક્ષમતામાં વધારે ફેરફાર ના પડે, રિકવરી સારી થાય જ છે. કોસ્મેટિકલી નાનો ચીરો એમ પણ આપણને દેખાય નહીં. ફાસ્ટર પાથ ટુ કિમોથેરાપી, એટલે આપણે કેન્સરમાં સર્જરી એટલે મટી ગયું એવું નથી, એ મલ્ટી મોડાલિટી ટ્રીટમેન્ટ છે. ઓપરેશન પછી કીમોની પણ જરૂરત પડી શકે છે, ક્યારેક ક્યારેક રેડિયેશનની પણ જરૂરત પડી શકે. આ વસ્તુમાં આ ટ્રીટમેન્ટ વચ્ચે અંતર, સમય જેટલો ઓછો બરબાદ થાય, સમયસર બાકીની ટ્રીટમેન્ટ ચાલુ થાય એટલું આપણે રિઝલ્ટ સારું આપી શકીએ. તો જેટલો ચીરો નાનો, રિકવરી ફાસ્ટ, એટલું અમારા પેશન્ટ 3 થી 4 અઠવાડિયા એમની જે એડજુવન્ટ ટ્રીટમેન્ટ ચાલુ કરવાની તરત ચાલુ થઈ જાય છે. અને ઇમ્યુન પ્રિઝર્વેશન, એવું કહેવામાં આવે છે જેટલું શરીરને છંછેડશો ઓછું એટલું એ સારું રહેશે, જેટલું વધારે છંછેડશો એટલું એ વધારે હેરાન થશે. એટલે અમારે કહેવાય ટીશ્યુ તમે જેટલું પકડો, દૂરબીન ચીરો નાનો એટલે ટીશ્યુ છે શરીરના કોષ હોય એને આપણે છંછેડીએ ઓછું, પ્લસ ઇન્સ્ટ્રુમેન્ટ સાધનો નાના હોય આપણે પકડીએ ઓછું એટલે ડેમેજ ઓછું થાય, એટલે હિલિંગ ફાસ્ટ થાય. લેપ્રોસ્કોપિક સર્જરી, જેમ સાહેબે કીધું, આપણે લેપ્રોસ્કોપિક એક દૂરબીન આપણે શું વિચારીએ પિત્તાશયની પથરી, એપેન્ડિક્સ, હર્ની આ બધામાં જ થાય છે. કેન્સર સર્જરી લેપ્રોસ્કોપિક કરવી અને બાકી બધા એમાં ઘણો ડિફરન્સ હોય છે કે કોઈ પણ કેન્સર સર્જરીના પોતાના પ્રિન્સિપલ્સ હોય છે જે સ્ટ્રિક્ટલી ફોલો કરવા જ પડે. ઓપન કરો છો કે લેપ્રોસ્કોપી કરો, ઓપન લેપ્રોસ્કોપીના પણ પ્રિન્સિપલ્સ અલગ હોય છે. તો લેપ્રોસ્કોપીની વાત કરીએ, એક તો કોમ્પ્રોમાઇઝ, કોઈ પણ કેન્સર સર્જરીમાં તમે ટુકડે ગાંઠ ના કાઢી શકો, કોમ્પ્રોમાઇઝ ના થવું જોઈએ, વ્યવસ્થિત આખી બીમારી નીકળવી જ જોઈએ. નો ટચ કે મિનિમલ ટચ, એવું કહેવામાં આવે છે કે કેન્સરના કોષો જ્યારે પણ કેન્સર બીમારીને તમે ડાયરેક્ટ ટચ કરો તો તૂટે, કોષો તૂટે તો કદાચ પેટમાં રહી શકે ખરી. એટલે લેપ્રોસ્કોપીમાં એવું છે અમે ક્યારે પણ ગાંઠને અડતા નથી. સ્પેસિમેન એક્સટ્રેક્શન, હવે નાનો ચીરો બીમારી તો આપણે બહાર કાઢવાની છે મેં વાત કરી, એટલે આપણે એ ચીરો પછી 3 થી 4 સેમી ડિપેન્ડિંગ ઓન અંદરની ગાંઠની સાઇઝ શું છે એ પ્રમાણે આપણે ચીરો મૂકીએ, પણ એ ચીરો ડાયરેક્ટ ખેંચતા નથી ને એમ ખેંચતાન કરીને કઢાય નહીં, અને તૂટે તો પેટની દિવાલ પર ચોંટી જાય અને બીમારી પાછા આની શક્યતા વધી જાય. તો આવા કેસમાં આપણે એક સ્પેસિફિક રિટ્રાવેલ બેગ હોય છે કે એ તમારી પ્રૂફ હોય છે કે તમારે કોઈ પણ તમે કાઢો એ વુન્ડને ટચ, તમારી ગાંઠને અને તમારા પેટની દિવાલને ટચ ના થવા દે. તમે ઓપરેશન કરી દીધું પછી ગાંઠ જ્યારે કાઢો ત્યારે સ્પેસિફિક એન્ડો રિટ્રાવેલ બેગ હોય, તો વુન્ડ પ્રોટેક્ટિંગ બેગ હોય, આપણે એનામાં જ ગાંઠો કાઢતો હોય જેથી પેટની દિવાલમાં બીમારી આવે નહીં. અને એન્ડ બ્લોક, જે મેં કીધું, ગાંઠ કોઈ દિવસ આ ગર્ભાશયમાં ફાઇબ્રોઇડની સાદી ગાંઠો નથી કે તમે તોડીને ટુકડા કરીને કાઢો દૂરબીનથી. આમાં ગાંઠ આખી નીકળવી પડે, તમે ક્યારે પણ એને તોડીને ના કાઢો, તૂટે તો મેં તમને કીધું કે કેન્સર રહી શકે છે.
લેપ્રોસ્કોપિક કેન્સર સર્જરીમાં જેમ ડિફિકલ્ટ છે એમ એના પોતાના રિસ્ક પણ હોય. એટલે મેઇન આવે કન્વર્ઝન ફેક્ટર્સ. કન્વર્ઝન એટલે ક્યારેક તમે ડોક્ટરે કીધું કે ના દૂરબીનથી થઈ જશે, પણ ક્યારેક ચીરો મૂકવો પડી શકે ખરી. તો એના કારણ હોય. એક કોઈ પણ ઓપરેશનનું ગોલ્ડન સેફ્ટી રૂલ છે, પેશન્ટને કંઈ થવું ના જોઈએ. આ બધું પેશન્ટ માટે જ છે, એટલે પેશન્ટને કોઈ તકલીફ થવી જ ના જોઈએ. એટલે અમે એને કહીએ છીએ ઇન્ટેન્શનલ શિફ્ટ. જ્યારે પણ ડોક્ટર ચાલુ ઓપરેશનમાં નક્કી કરે કે આ ઓપરેશન દૂરબીનથી શક્ય નથી, ઓપન કરવું પડશે, એનું કારણ એવું થાય છે કે એનું સારું જજમેન્ટ છે, એનું ઓપરેશન દ્રષ્ટિએ ડોક્ટર સારું નથી એવું નથી. ક્યારેક ઘણા કરતા કેસમાં ઓપરેશન દૂરબીનથી શક્ય ના પણ હોય. એને જે ટ્રિગર, જે કોમન કારણ હોય છે ઓપન કરવાના, એક મોટી વસ્તુ છે લોહી. કેન્સર એક વસ્તુ છે શરીરમાં બહુ ફાસ્ટ ઉગે છે. ઉગે ફાસ્ટ ક્યારે ઉગે જ્યારે એના પાસે લોહી વધારે પહોંચે છે. અને એટલું લોહી પહોંચે ત્યારે જેની પણ નસો છે, નસો બહુ પાતળી હોય. તમે નસને ટચ કરો, નસ ફાટે. એટલે કેન્સરની નસો પાતળી હોય, મોટી હોય, એટલે ટચ કરો એટલે ફાટે. એટલે જ્યારે બ્લીડિંગ બહુ વધારે થાય તો ઘણા અગર જો ડોક્ટર ટ્રેન્ડ નથી તો પછી એવા કેસમાં ઓપન કરી દેવું વધારે સારું છે. કે ઓપનલી તમે બ્લીડિંગ વધારે સારી રીતે કંટ્રોલ કરશો. દૂરબીન નાના ચીરામાંથી બ્લડ કંટ્રોલ કરવું અઘરું છે જો તમે ટ્રેન્ડ ના હોય તો. સેકન્ડ છે ચોટેલું. હવે કીધું કેન્સરના દર્દીમાં ઓલરેડી રોગ પ્રતિકારક શક્તિ ઓછી જ હોય છે. એમના ઓપરેશનમાં ઘણા સરખા આગળ પહેલાં થયેલા જ હોય છે. તો આવા કેસમાં પેટના ઓપરેશનમાં બધું ચોટેલું બહુ હોય. તો જ્યારે આવું બધું ચોટેલું હોય ત્યારે દૂરબીનથી એને છૂટું પાડવું અઘરું હોય જો ડૉક્ટર ટ્રેન્ડ ના હોય તો. આવા કેસમાં ક્યારેક ડૉક્ટર ઓપન કરી દેતો હોય છે. અને ગાંઠ મોટી હોય, ક્યારેક ઘણી બધી ચોટેલીઓને આપણે રિપોર્ટ પ્રમાણે સાઇઝમાં બહુ મોટી આવે તો ત્યારે દૂરબીનથી શક્ય ના હોય તો ક્યારેક ઓપન કરવું પડે. આ મેઇન 2-3 કારણ છે કે આપણે લેપ્રોસ્કોપીથી ઓપનમાં કન્વર્ટ કરવું પડે. કોમ્પ્લિકેશનની વાત કરીએ તો લેપ્રોસ્કોપીમાં કોમ્પ્લિકેશન ઓપન સર્જરી, જે ચીરાવાળી સર્જરી કરે ઓલમોસ્ટ નાના બરાબર છે. બ્લીડિંગ જે ઓપન સર્જરીમાં થાય એના કરતાં ઓલમોસ્ટ આમાં હાર્ડલી 1/10 પણ બ્લીડિંગ થતું હોતું નથી. દૂરબીન આપણે ઓપરેશન પછી રિકવરીની વાત કરીએ દર્દીની, તો વુન્ડ મોનિટરિંગ પહેલું આવે છે. જે ચીરો મૂકે એનું તમારી સાર સંભાળ કેવી રીતે રાખશો. જેટલો ચીરો નાનો હોય આમાં કોસ્મેટિક જ બધું કરેલું હોય એટલે મોટાભાગે કંઈ હિલિંગ ઇસ્યુ આવે નહીં. અને એટલું તમારે ડ્રેસિંગ ને પોસ્ટ ઓફ ડૉક્ટરને વારે ઘડી બતાવવા જવું પડે ડ્રેસિંગ માટે કે ઇન્ફેક્શન બધું થતું નથી. હર્નિયા, જેટલી પેટમાં સર્જરીઓ મોટી થાય, જેટલા ચીરા મોટા થાય, જેમ ઉંમર વધે ત્યાં સારણગાંઠનું રિસ્ક વધે છે. ચીરો જેટલો નાનો એટલે સારણગાંઠનું રિસ્ક ઓલમોસ્ટ નાના બરાબર થઈ જતું હોય છે. અને દુખાવો, જેમ મેં કીધું, ચીરો જેટલો નાનો એટલું રિકવરી ફાસ્ટ, એટલું તમારે દુખાવાની દવા લેવી પડે નહીં. લેપ્રોસ્કોપિક કેન્સર સર્જરી જેટલી ડિફિકલ્ટ છે એ પ્રમાણે એના થોડા ચેલેન્જીસ પણ હોય છે. એ જ પ્રમાણે થોડી ગેરમાન્યતા પણ હોય છે. તો આપણે ચેલેન્જીસની જ વાત પહેલાં કરી લઈએ તો ટેક્ટાઇલ લોસ એટલે ટચ સેન્સેશન. આપણે તો ઇન્સ્ટ્રુમેન્ટ સાધન દ્વારા કામ કરીએ છીએ એટલે અંદર સાધન તમે કોઈ વસ્તુ પકડો છો તમને ક્યારેક ખબર ના પડે કે આ ગાંઠ છે કે સાદી વસ્તુ છે. એને ટેક્ટાઇલ લોસ કહીએ છીએ ને હેપ્ટાઇક ફીડબેક જે હોય. બીજો છે લર્નિંગ કર્વ. સાદી લેપ્રોસ્કોપિક સર્જરી અને કેન્સર સર્જરીમાં ખાસો ડિફરન્સ છે. જે મેં કીધું એનું લર્નિંગ કર્વ પણ ખાસો વધારે. લર્નિંગ કર્વ ડૉક્ટર ટુ ડૉક્ટર વેરી થતો હોય. કોઈ 15 સર્જરીમાં પણ શીખી જાય, કોઈને 100 સર્જરી પણ લાગે શીખતા. પણ કેન્સર સર્જરીમાં ટ્રેનિંગ જરૂરી છે. જો તમે લેપ્રોસ્કોપિક કેન્સર સર્જરીમાં ટ્રેન્ડ હો તો જ તમે વ્યવસ્થિત ઓપરેશનો કરી શકો છો. સાઇઝ, ગાંઠ મોટી ક્યારેક ડિફિકલ્ટ પડે, પણ જો ડૉક્ટર ટ્રેન્ડ હોય સારો તો અમે મોટી ગાંઠો પણ અમે દૂરબીનથી કરીએ જ છીએ રૂટીનલી. કોસ્ટ, લેપ્રોસ્કોપિકમાં તમારે જેટલું રિઝલ્ટ સારું આપવું હોય એટલું તમારે સાધનો સારા વાપરવા પડે. જેટલા સાધનો, જે મેં 3D 4K સિસ્ટમ કીધું, પહેલાં પિક્ચરો જોતા હતા 20 રૂપિયા 50 રૂપિયા કરતા થતા, અત્યારે 300 350 વગર તો ટિકિટો મળતી જ નથી. સેમ વસ્તુ છે આમાં. ઇનિશિયલ કોસ્ટ ઇન્વેસ્ટમેન્ટ બહુ વધારે હોય. તમે સિસ્ટમ જે સાધનો વાપરો એ તમારા સારી સિસ્ટમ વાપરો તો કરોડ રૂપિયાની તો મિનિમમ કોસ્ટિંગ છે. પ્લસ એનું તમારે મેન્ટેનન્સ આવે એટલે એટલો ખર્ચો તમારો વધે છે. જેમ મેં કીધું, જેમ લિમિટેશન્સ છે એ પ્રમાણે થોડી ગેરમાન્યતાઓ પણ રહે છે. એમાં મોટાભાગે ગેરમાન્યતા કોમન છે કે જો ડૉક્ટરને ખબર જ નહીં પડે કે ટચ નથી થતું, જેમ મેં કીધું કે ટેક્ટાઇલ લોસ, આપણે પકડતા આપણે ખ્યાલ ના આવે તો કેન્સર રહી ના જાય શરીરમાં. એવું નથી કે મેં તમને કીધું કે સિસ્ટમ જ એવી છે કે નાનો ચીરો છે પણ તમને આખું પેટ દેખાડે. અને એનું વિઝન એવું છે અત્યારે કે કલર, કે તમને મલ્ટિપલ કલર વિઝન હોય કે તમને નાની વસ્તુ પણ કેમેરામાં, ટીવી પર, સ્ક્રીન પર એકદમ ક્લિયરલી વિઝિબલ હોય. બીજું છે ડાયઝ. જે મેં શરૂઆતમાં વાત કરી કે આઈસીજી કરીને એક નવી ડાયટ સ્ટાર્ટ થઈ છે ખાસ છેલ્લા 5-10 વર્ષમાં દરેક સર્જરીઝમાં, કેન્સર પણ બીજી સર્જરીઝમાં કોમનલી યુઝ થાય છે. એ ડાયટ દ્વારા અને અલ્ટ્રાસાઉન્ડ, જેટલો નાનો ચીરો એવા અલ્ટ્રાસાઉન્ડના મશીન પણ આવે છે કે તમે લીવરમાં ખાસ કરીને વાપરે છે કે અલ્ટ્રાસાઉન્ડ તમે અંદર કરી શકો ચાલુ ઓપરેશન પેટના અંદર, કે તમે ગાંઠ મિસ થવી જોઈએ નહીં. બીજું છે કે જેટલા સાધનો આમ તેમ હલશે,
ગાંઠને ટચ કરશો, સાધનો બહાર કાઢશો તો કેન્સર રહી ના જોઈએ કે તૂટવું ના જોઈએ. મેં તમને એ જ કીધું કે ક્યારે પણ કેન્સર કાઢવા માટે સ્પેશિયલ રિટ્રાવેલ બેગ્સ આવે છે. અને બીજું કેન્સરના સર્જિકલ પ્રિન્સિપલ જેવું જ છે. અમે ગાંઠને અડતા નથી, પહેલાં એની નસોને જ કામ કરીએ છીએ કે બીમારી તમે ટચ કરો તો નસોમાં પ્રસરવાની ચાલુ થાય. અમે પહેલાં નસોને જ બાંધી દઈએ જેથી બીમારી પ્રસરે નહીં. સૌથી મોટો ના કે આ તો ડોક્ટર પોતાના માટે કરે છે, ખર્ચા માટે કરે છે, આમાં કઈ દર્દીને કઈ અવાજ નથી એથી બતાવવા માટે કરે છે. એક્સપેરિમેન્ટલ પ્રોસિજર છે. આ કોઈ એક્સપેરિમેન્ટલ પ્રોસિજર નથી. આ છેલ્લા 30 વર્ષથી ચાલે છે અને છેલ્લા 10-15 વર્ષથી તો ઇટ ઇઝ અ સ્ટાન્ડર્ડ ઓફ કેર. કોઈ પણ છાતીના અને પેટના ઓપરેશન દૂરબીનથી શક્ય છે અને એ સ્ટાન્ડર્ડ ઓફ કેર છે. પેટના ઓપરેશનમાં આપણે 2 જ ઓપરેશન દૂરબીનથી કરતા નથી, જે અમે જ ના પાડી છે કરવાની છે, ગર્ભાશયના મુખનું કેન્સર અને અંડાશયનું કેન્સર, જે અપફ્રન્ટ તમે ઓપરેશન કરો. આ 2 ઓપરેશન ક્યારે પણ દૂરબીનથી થાય નહીં. બાકી બધા જ પેટના ઓપરેશન દૂરબીનથી શક્ય છે. હવે વસ્તુ આટલું બધું આપણે લેપ્રોસ્કોપિક સમજ્યા તો પેશન્ટ સિલેક્શન સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પેશન્ટ સિલેક્શન અને બીજું છે ડોક્ટર સિલેક્શન. પેશન્ટ સિલેક્શન તો ડોક્ટર જ કરશે, ડોક્ટર સિલેક્શન પેશન્ટ કરશે. પેશન્ટ સિલેક્શન અમે વાત કરી કીધું, ડોક્ટર્સ વેલ ટ્રેન્ડ હોય તો અર્લી સ્ટેજથી લઈને એડવાન્સ સ્ટેજમાં પણ અમે તો રૂટીનલી લેપ્રોસ્કોપિક કરીએ છીએ. પણ ક્લિનિકલી અમને પહેલેથી ખબર હોવું જોઈએ કે ઓપરેશન કેટલું ડિફિકલ્ટ રહેશે. એ પ્રમાણે અમે પેશન્ટને સમજાવતા પણ હોઈએ છીએ કે કેટલા ખરા ચાન્સીસમાં તમને છે કે ચાલુ ઓપરેશનમાં કદાચ 1-2% ચાન્સ છે કે આપણે ચીરો મૂકવો પડી શકે. એટલે એ સિલેક્શન ઇમ્પોર્ટન્ટ છે. તો તમે પેશન્ટ વ્યવસ્થિત પહેલાથી સમજાવી શકશો કે આપણે નાના ચીરામાં દૂરબીનથી શક્ય છે કે નથી શક્ય. યુઝીસની વાત કરીએ, મેં કીધું પેટના અને છાતીના દરેક કેન્સરમાં એ શક્ય છે. ડાયગ્નોસ્ટિક યુઝ મેં કીધું ઘણા સરખા કેસમાં ચાલુ થઈ ગયું છે. ઇવન ફોર સ્ટેજિંગ, જેમ કેન્સરમાં મેઇન નિયમ છે સ્ટેજ. કેન્સર કોઈ પણ કેન્સરની સારવાર સ્ટેજ પ્રમાણે જ હોય છે. એ યુનિવર્સલ ગાઈડલાઈન છે. તમે ઇન્ડિયામાં કરાવો કે ઇન્ડિયાની બહાર કરાવો, કેન્સરના સર્જન્સ, કેન્સરના ડોક્ટર ગાઈડલાઈન પ્રમાણે ટ્રીટમેન્ટ આપતા હોઈએ છે. તો ગાઈડલાઈનમાં સ્ટેજિંગ ઇમ્પોર્ટન્ટ છે. તો લેપ્રોસ્કોપીનો રોલ હવે ઘણા બધા પેટના જઠરનું કેન્સર છે, ક્યારેક અંડાશય કે આંતરડાનું કેન્સર છે, સીટી સ્કેનમાં દેખાતું નથી. આ બધા કેસીસમાં સ્ટેજિંગ માટે દૂરબીનની જરૂરત પડે. દૂરબીનનો ફાયદો એ જ છે કે તમે સ્ટેજ પણ કરો છો, સાથે સાથે ક્યારેક કંઈ અલગ દેખાય તો તમે એને પણ એ ટાઈમ પર બાયોપ્સી લઈને રિપોર્ટ માટે મોકલાઈ શકો છો. છેલ્લે એ જ કહેવું છે કે સ્ટાન્ડર્ડ લેપ્રોસ્કોપી કોઈ એક્સપેરિમેન્ટલ નથી. ઇટ ઇઝ અ સ્ટાન્ડર્ડ ઓફ કેર ફોર ટુડેઝ જનરેશન. અત્યારે કેન્સર માટે હાલ માટે સર્વાઈવલ રેટ જે અમે કેન્સરમાં વાત કરીએ, કોઈ પણ કેન્સર ટ્રીટમેન્ટમાં એ જ વસ્તુ આ પહેલા સારું થશે કે નહીં, કેટલું જીવશે, તો સર્વાઈવલ રેટ સેમ જ છે ઓપન કર જેવો જ. બટ ઇમ્પ્રુવમેન્ટ એ છે જે અત્યારની વાત અમે કીધું, વી ડોન્ટ ટોક અબાઉટ કેન્સર ક્યોર, વી ટોક અબાઉટ ઇઝ ક્વોલિટી ઓફ લાઈફ. તો ક્વોલિટી ઓફ લાઈફ લેપ્રોસ્કોપીથી ઓપરેટ થયેલા પેશન્ટની ક્વોલિટી ઓફ લાઈફ ઓપન સાથે તમે કમ્પેર કરી જ ના શકો કે પેશન્ટ અમારા 4-5મા દિવસે તો ઘરે હોય છે અને ખાતા પીતા હોય છે. લેપ્રોસ્કોપી એ છે કે ઇટ ઇઝ અ ટીમ અપ્રોચ. લેપ્રોસ્કોપિક સર્જરી ડોક્ટર સાથે સ્ટાફ, હોસ્પિટલ બધાની જરૂરત હોય છે. તમારી ઇન્ટેન્સિવ કેર, તમારી ડોક્ટર્સની ટીમ જે ઓપરેટિંગ છે કે કેન્સર સર્જરી કલાકમાં પતી જાય એવી નથી. એપેન્ડિક્સ 15 મિનિટમાં નીકળી શકે છે, કેન્સર સર્જરી 15 મિનિટમાં ક્યારેય ના થાય. એટલે આ લોંગ ડ્યુરેશન સર્જરીઝ હોય, 5 કલાક 6 કલાક ચાલતો હોય. જેમાં કેન્સર સર્જન એઝ અ ટીમ કામ કરે તો તમારા 2 થી 3 માઇન્ડ એક ઓપરેશનમાં કામ કરે છે. એટલે એનું તમને બેનિફિટ હંમેશા મળે જ છે. કોમન જે મેં સર્ટેન એક્ઝામ્પલ્સ આપણે થોડા ફોટા બતાવશું કે ફોટામાં છે કે આજે છાતીનું ઓપરેશન છે તો તમે જમણી બાજુ સૌથી જો છો ઓપન થોરકટોમ, એ ચીરાવાળું છે. એ નોર્મલી ચીરો પાછળની હાડકાથી લઈને આગળ સુધી મૂકે, એ ઓલમોસ્ટ 15-20 સેન્ટીમીટરનો ચીરો હોય. સિર્ફ આ ઓપરેશનમાં આપણે જે અંદર નળી છે ફૂડ પાઇપ અંદરની, એની સિર્ફ છૂટી પાડવા માટે આટલો મોટો ચીરો મૂકવો પડે છે. એ જ વસ્તુ અત્યારે દૂરબીનમાં 3 થી 4 કાણામાં જે 2 પાંસળી વચ્ચેની જગ્યા હોય છે એ જ જગ્યામાંથી દૂરબીન જાય છે અને ત્યાંથી આપણે આખું ઓપરેશન કરી શકીએ છીએ. ઓપનના ચીરામાં એવું છે, પાંસળીના કોઈ પણ તમે છાતીનું ઓપરેશન કરો, પાંસળીના જગ્યા બહુ નાની હોય, એમાં વિઝન ઓપનમાં બહુ ઓછું મળે. એમાં તમે જેવી જગ્યા ખોલવા જાઓ એટલે 1 થી 2 પાંસળી ભાગે જ. એ કોમન નોર્મ્સ જ છે. તમે ઓપન થોર્કેટોમી કોણે કર્યું હોય તો રિફ્રેક્ચર થાય જ. એ જ વસ્તુ દૂરબીનમાં ક્યારે થતું હોતું નથી. ઓપનમાં પેશન્ટને લોંગ ટર્મ તમારે પેઇન ઇન્જેક્શન આપવા પડે કે જે પાંસળી ફાટે એટલે શ્વાસ લે એટલે દુખાવો સખત થાય. એટલે પેશન્ટ અઠવાડિયા 10 દિવસ તો ઇન્જેક્શન ચાલતો હોય દુખાવાના. એ જ વસ્તુ તમારું પેશન્ટ 24 કલાક પછી તો ગોળીઓ પર આવી જાય છે દુખાવાની. કોઈ ઇન્જેક્શન દુખાવાની જરૂર પડતી નથી. એટલું રિકવરી ફાસ્ટ થતું હોય છે. અને એવું નથી કે નાના ચીરા એટલે આપણે મોટા ઓપરેશન ના કરી શકીએ. ચીરા એવા થઈ ગયા છે 3-4 નાના ચીરા બદલે એક જ 3 સેન્ટીમીટરના ચીરામાંથી આખા ફેફસાનું ઓપરેશન શક્ય છે.
પહેલા જે ફેફસાને ગાંઠ હતી એટલે આખી ફેફસા જ કાઢવાની વાતો થતી હતી. અત્યારે એ છોડીને આપણે ફેફસાનો નાનો ભાગ હોય કે 2 સેન્ટીમીટર ગાંઠ હોય તો આખું ફેફસું કાઢવાની જરૂર હોતી નથી. એ દૂરબીનથી બધું શક્ય છે. એ જ ફેફસામાં બીજી વસ્તુ જે મેઇન છે દૂરબીનમાં ફૂડ પાઇપ નળીને જે ઇસોફેગસ કહીએ છીએ એ વસ્તુ પણ દૂરબીનથી શક્ય છે. આ ઓપરેશનમાં 3 જગ્યાએ ઓપરેશન, છાતીનું આવે, પેટનું આવે, ગળાનું આવે. હવે તમે ઉપરની વાત કરો 8 થી 10 કલાક ઓપરેશન ચાલે. આ જ વસ્તુ 2 જગ્યાએ ચીરા મૂકો, 3 જગ્યાએ ચીરા મૂકે એટલે પેશન્ટ તો 15 દાડા હોસ્પિટલમાં જ હોય. પણ આ જ વસ્તુ અમે દૂરબીનથી કરીએ છીએ અને અમારું પેશન્ટ 6 દાડે ઘરે હોય છે ખાતું પીતું. આ જમણી બાજુ આપણે જોશું આ બધા ચીરા છે, ડાબી બાજુ કે નાના નાના આપણે 3 થી 4, 4-5 કાણા નાના પાડીને આપણે દૂરબીન નાખીને ઓપરેશન કરીએ. પણ તમે જમણી બાજુ વિઝન જોશો, આવું વિઝન તમને ઓપનમાં ક્યારેય જોવા નહીં મળે. એક એક વસ્તુ તમને નસોથી લઈને, ફેફસાથી લઈને, હૃદયના ધબકારા, મેઇન હૃદયમાંથી મોટી નસ જે જતી હોય પેટના ભાગે નીચે, એ બધું તમને ક્લિયરલી દૂરબીનમાં દેખાય. પેટના કેન્સર 3 થી 4 ચીરામાં આખા આખા પેટનું ઓપરેશન થાય છે. પેટના ઓપરેશનમાં અત્યારે સૌથી વધારે વસ્તુ વપરાતી છે આઈસીજી ડાય. પેટના ઓપરેશનમાં એવું છે તમે ઉપર કોઈ પણ આંતરડું કાપો, આંતરડું જોડો. હવે જ્યારે પણ ડોક્ટર આંતરડું જોડે ત્યારે જ્યારે પણ કાપ મૂકી ત્યારે જોઈએ ત્યાં સુધી લોહી પહોંચે છે કે નહીં. હવે આંતરડું એ ટાઈમ પર લોહી પહોંચ્યું, આંતરડું ડોક્ટરે જોડી દીધું, પણ 3-4 દિવસ પછી ખબર પડશે કે ત્યાંથી થોડું લીક થયું. આંતરડું જે જોડ્યું છે ત્યાંથી થોડું લીક, જેમ પાઇપ લીક થાય એમ લીક થયું એવું લાગે. આ જ વસ્તુ એ 2 થી 3% કેસમાં હોય. પણ એ 2 થી 3% પણ રિસ્ક ના લેવું હોય તો આઈસીજી ડાય આવે છે જે અમે ચાલુ ઓપરેશનમાં રૂટીન યુઝ કરીએ છીએ. ઉપરનો ફોટો છે ત્યાં તમે જોશો કે બંને બાજુ જે ચીરો છે આપણે ટાંકો લીધેલો, જોડ બનાવેલો છે, ત્યાં તમે કલર જુઓ તો આપણે મ્યુકોઝા જે અમે કહીએ પેલ પિંક જેવો એવો જ દેખાય. પણ એ જ વસ્તુ અમે ડાયથી નાખીએ તો ક્લિયર કટ આપણને ખબર પડે કે ત્યાં સુધી લોહી પહોંચતું નથી. આવા બધા કેસમાં ચાન્સીસ છે કે 3-4 દિવસે મારું ટાંકું તૂટી જશે. તો આપણે ચાલુ જ ઓપરેશનમાં એ રિસ્ક છે, એ રિસ્ક પણ ઓલમોસ્ટ ના કરી દઈએ છીએ આ ટેકનિક વાપરીને. અમારા જ કેસ છે લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ સાઈડ. આપણે લેફ્ટ સાઈડ અમે સ્ટેપલર ફાયર કર્યું. નીચેના મળના રસ્તાનું ઓપરેશન છે, નીચે જે લેપ્રોસ્કોપિકલી જ કરવું પડે. આપણે નીચેથી સ્ટેપલર ફાયર કરીને 2 જોડ બનાવી. જમણી બાજુ અમે ચાલુ ઓપરેશનમાં ચેક કરી લીધું કે ના, જ્યાં જોડ બનાવે છે ત્યાં સુધી પેલો જે ગ્રીન કલર દેખાય છે એ ત્યાં સુધી જાય છે. એટલે અમે શ્યોર છે કે અમારો જોડ ક્લિયર છે, આ પેશન્ટને કંઈ થશે નહીં. દૂરબીનના જે કીધું 4થા સ્ટેજની બીમારી હોય કે તમારા આંતરડું દિવાલ, પેટની દિવાલ સાથે ચોટેલું હોય તો પણ એ દૂરબીનથી શક્ય છે. આ બીમારી ઓલમોસ્ટ આની ગાંઠ 10-15 સેન્ટીમીટરની હતી, અમે દૂરબીનથી જ કરીને આખી છૂટી પાડીને કાઢેલી છે. પાઇપેક જે મેં કીધું શરૂઆતમાં કે સ્ટાર્ટિંગ ફ્રોમ અર્લી ડાયગ્નોસિસ એટલે લેટેસ્ટ એડવાન્સ 4થા સ્ટેજમાં પણ ક્યારેક અમે કેન્સર લેપ્રોસ્કોપિકલી પ્રોસિજર કરતો હોય એમાં એક પાઇપેક કરીને આવે. આ એક પેલિએટિવ પ્રોસિજર છે. આપણે કીમો સાંભળેલી હોય કે ડોઝ આપતા હોઈએ છીએ. આ ડોઝ નસોથી આપણે સમજે ડોઝ એટલે ઇન્જેક્શન, પણ હવે પેટમાં પણ ડાયરેક્ટ કિમોથેરાપી અમે પેશન્ટને આપતા હોઈએ છીએ. એને આપણે પાઇપેક કહીએ છીએ જે 4થા સ્ટેજમાં આપીએ છીએ. અને જે ક્યોરેટિવ ઇન્ટેન્ટ છે ઓપરેશનમાં જે આપીએ એને હાઈપેક કહેતા હોઈએ છીએ. પાઇપેકનો મેઇન મુદ્દો છે કે જ્યારે બીમારી હવે ડોક્ટર્સ કે કિમોથેરાપી કીમો લાંબા ટાઈમ પેશન્ટ લે છે, 6 મહિના, વર્ષ, 1.5 વર્ષ ઇન્જેક્શન ચાલે છે, પણ પેશન્ટને પેટમાં પાણી ભરાઈ જાય છે. આજે પાણી કાઢ્યું, અઠવાડિયું થઈ નથી, પાણી પાછું ભરાઈ ગયું. ક્યારેક અઠવાડિયે 2 થી 3 વાર પાણી ખેંચાવવું પડે છે. આવા કેસમાં જે અસાઇટિસ આને કહીએ છીએ, આવા કેસમાં પાઇપેકનો રોલ આવે છે કે આપણે ચાલુ જ ઓપરેશનમાં બીમારી જેટલું પાણી છે પાણી ખેંચીને આ એક મશીન આવે છે આગળ, જે થોડું ભાગ છે વિડીયો પ્લે થતો નથી, તે કીમોથેરાપી છે, ઇન્જેક્શન કીમોથેરાપી છે. અને એરોસોલ્સ નાના નાના પાણીના પરપોટા એવા પરપોટા આખા પેટમાં ફેલાવે છે. એટલે એ તમે અડધો કલાક આપીએ, સાથે ઇન્જેક્શન કીમો ચાલે. આ 2 થી 3 સાયકલ કરો તો 60 થી 70% પાણી બનતું બંધ થઈ જાય છે. પેશન્ટ મેઇન 4થા સ્ટેજમાં કમ્પ્લેન પાણીમાં પેટ ભરાવાની જોઈએ. 60 થી 70% કેસમાં તો પાણી બનતું બંધ થઈ જાય. એટલે પેશન્ટને જે મેઇન સિમ્ટમ છે તકલીફ, હવે આપણે બીમારી નથી મટાડી શકતા, પણ એમની જે તકલીફ છે આપણે દૂર કરી શકીએ છીએ. આ એ છે એનું મશીન છે, ટેકનિક છે. એનું અલગથી મશીન આવે. આપણે પેટમાં એર ડ્રોપલેટ્સ તરીકે આખું મશીન ફેરવીએ, 30 મિનિટ જેવું દવા જાય, એના પછી આપણે બધું પાછી દવા ખેંચી લેતો હોઈએ છીએ. આ છે અમારા ડેટા છે. આપણે છેલ્લા 8 મહિનાથી વાત કરીએ કે અત્યારે અમે જે કરીએ છીએ નાનો કટ કેન્સર પર મોટી જીત, તો અમે છાતીના ઇસોફેગસની વાત કરીએ, આંતરડાની વાત કરીએ, દરેકમાં અમે ઓલમોસ્ટ અમે ઇસોફેગસના 15 દૂરબીનથી કરેલા કેસ છે. આંતરડા અમે 20 થી 30 ઓપરેશન કરેલા છે. ગર્ભાશયમાં 10 થી 15 દૂરબીનથી કર્યા છે. પિત્તાશ આપણે પેશાબની કોથળી છે એનું ઓપરેશન, જઠરનું, કિડનીનું, કોઈ પણ પેલિએટિવ જે મેં પાઇપેક કીધું એ કોઈ પણ પેલિએટિવ પ્રોસિજર અને ડાયગ્નોસ્ટિક, આ બધું દૂરબીનથી અમે રૂટીનલી કરીએ જ છે. થેન્ક યુ. કોઈને કોઈ પણ સવાલ હોય કે રહી ગયો હોય તો ઓપન ટુ ઓલ છે. આપણે થોડા ક્વેશ્ચન આન્સર કરી લઈએ.
ચાહશું કે તમે પણ થોડા ઘણા સવાલ પૂછે, ના સમજ પડી તો અમે એને આન્સર આપીને તમને સમજાવવાનો પ્રયત્ન કરીએ. થેન્ક યુ. સાહેબ, પ્રશ્ન એ પૂછે પહેલા આપણે થોડું પૂછીએ. આમાંથી કેટલા લોકોને કંઈક નવું જાણવા મળ્યું કે પહેલા ખબર ન હોય અને આજે ખબર પડી હોય? તો તમે કહો, શું જાણવા મળ્યું આજે પહેલા વહેલા? ઓપરેશન કેવી રીતના થાય, કેવી રીતના નિર્ણય લેવામાં, કેવી રીતના અંદર થાય એ જાણવા મળ્યું. બીજું કંઈ પહેલી વખત કંઈક નવી માહિતી મળી હોય એવી વ્યક્તિ? આ જે લેટેસ્ટ ટેકનોલોજી છે, નાનું કટ છે, દૂરબીનથી છે, એ બધી ઘણી માહિતી ઘણી બધી નવી જાણવા મળી. કારણ કે દૂરબીનથી ને અત્યારે લેટેસ્ટ જે ઇન્સ્ટ્રુમેન્ટ ને ટેકનોલોજીનો ઉપયોગથી હવે થોડું સરળ થઈ ગયું છે, એ જાણવા મળ્યું. એટલે થોડી એ જે બીક હોય એ ઓછી થાય. થેન્ક યુ. બીજા કોઈને કાંઈ કહેવું હોય તો? કેન્સરનું ઓપરેશન દૂરબીનથી થાય છે એ પહેલી વખત જાણવા. સરસ. એટલે આમ જનરલી આપણને પ્રશ્ન પૂછતા હોય તો આપણે ક્યારેક રેટ્રોગ્રેડ ચેક કરી લેવું કે આ લોકોને ઉપરથી નથી જાતું ને. આ સેશન સક્સેસફુલ કે મેસેજ પહોંચ્યો કે કેન્સરના જે તમે કહ્યું ને એ સાચી વાત છે. અમારી પાસે પેશન્ટ ઘણા એવી રીતે આવતા હોય કે સર આ તો અમારે પેટ ખોલાવીને જ કરવું છે, કેમ કે બીજા એવું કહે છે કે દૂરબીનથી કરીશું ને તો એ પ્રોપર નહીં થશે. એટલે આ વાતની જે ભ્રમણા છે ને બધામાં, એ દૂર કરવા માટે જ આ સેશન છે. કેમ કે અમે જોતા હોય જ્યારે ઓપરેશન ચીરાથી કરતા હોઈએ છીએ ને ત્યારે પેશન્ટ, જે મૃદુલભાઈએ કહ્યું તે રીતે, કે ઓલમોસ્ટ 10-15 દિવસ સુધી હોસ્પિટલમાં રાખવું પડે. અને જ્યારે દૂરબીનથી થાય છે ઓપરેશન ત્યારે સેમ જ ક્વોલિટીનું થાય છે અને સાથે ઓલમોસ્ટ 4-5મા દિવસે ઘરે પહોંચી જાય છે. એટલે ફાયદો પેશન્ટને થાય છે, ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી થતું એમાં. બીજો એક સવાલ એ કે તમે જે પેલું કીધું કે કાપો મૂકવો પડે ને પછી ચાલુ ઓપરેશન એવું ડિસિઝન લેવું પડે કે હવે ઓપન કરવું પડશે, તો એ વખતે તમે જે પેકેજ આપ્યું હોય એની અંદર કઈ ફરક પડે ખરો? કારણ કે આખો પ્રશ્ન એ થઈ જાય કે તમારો બધા આખું ઇન્સ્ટ્રુમેન્ટ બધા બદલાઈ જાય. એટલે પેકેજ નોર્મલી કેવું હોય છે કે પેકેજ જે આપ્યું હોય પેશન્ટને, એ રૂટીનલી અમે જે આપતા હોય એમાં કોઈ ચેન્જીસ કરતા નથી હોતા. ઘણીવાર કેવું થાય કે ઘણીવાર વધારે પણ રહેવાનું થતું હોય તો આપણે પેશન્ટનું વિચારીને કોમ્પ્રોમાઇઝ કરીને બધું કરતા હોય છે. એટલે એમાં કોઈ ઇશ્યુ એવું નથી હોતો. લેપ્રોસ્કોપીને ઉપરના જે ઇન્સ્ટ્રુમેન્ટ તમે કહો છો કે ચેન્જ થાય છે, ડેફિનેટલી અમને ખર્ચો વધતો હોય છે, કેમ કે બીજા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરીએ અને ઓટોક્લેવ કરવાનું હોય, ખર્ચો વધે. પણ આપણે પેશન્ટ બેનિફિશિયલ વિચારીને કરીએ તો એમાં કોઈ એવું ચેન્જીસ નહીં થતો હોતો. ખર્ચો છે એટલે ડોક્ટર જ ઓછું કરતો હોય છે. હોસ્પિટલ નહીં કરે પણ ડોક્ટર પછી છેલ્લે કરે, એટલે હોસ્પિટલ પણ બેર કરવું પડે. એટલે બધા જ છેલ્લે કોમ્પ્રોમાઇઝ કરીને કરતા હોય છે. પણ આમ જનરલી શું છે, બધા પેકેજ પર વધારે ધ્યાન આપે લાઈફ કરતા. એવું સાચી વાત છે. અત્યારના ઓપરેશન મોટા હોય છે એટલે થોડા ખર્ચાળ પણ હોય છે, પણ આપણે પેશન્ટની જે કન્ડિશન હોય એ પ્રમાણે આગળ વધવું પડે. પણ આમાં એક છે કે આપણે એક છે મેડિક્લેમ લઈ લેવું સારું. આપણે જ્યારે પણ પાસે જોબ ચાલુ કરે ત્યારે પણ પહેલી વસ્તુ બધા એક શીખવાય કે ટર્મ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ એ અત્યારે જવામાં બહુ જરૂરી છે. ટર્મ ઇન્સ્યોરન્સ એટલે કે તમને પછી આગળ જતા આવા સવાલ આપણને આવે કે ચિંતા ના આવે કે આ તો ઓપન કર્યું તો ખર્ચો તો પાછો એવો જ થશે. કે અત્યારે કેન્સરની હેઝ ટ્રીટમેન્ટ, સર્જરી વાત નથી કે મલ્ટી મોડાલિટી ટ્રીટમેન્ટ છે. ખર્ચો તમારે એક જગ્યા પર પતતો નથી, આગળ પણ તમારા બીજા ખર્ચા આવશે. એટલે આપણે એ પણ જાણીએ, પણ એના માટે અમે સ્ક્રીનિંગની વાતો એટલે જ કરીએ છીએ. કેન્સર જેટલું વહેલા પકડશો એટલું તમારી ટ્રીટમેન્ટ એટલી જ ઓછી આવશે, એટલે ખર્ચો પણ ઓછો જ થશે, રિઝલ્ટ હંમેશા સારું મળવાનું છે. મેઇન જે આમાં પોઈન્ટ તમારો જે છે ને, હવે કેન્સર એક તો ગંભીર બીમારી. કેન્સર સાંભળીને ફેમિલી અને પેશન્ટ પોતે તો એકદમ જ ટેન્શનમાં આવી જાય, સ્ટ્રેસમાં આવી જાય, બરાબર. અને એની ઉપરથી પછી ફાઇનાન્શિયલ ઇમ્પેક્ટ જે આવે. કેન્સરની કોઈ બી ટ્રીટમેન્ટ સસ્તી નથી અને મલ્ટી ટ્રીટમેન્ટ થાય. કેન્સર કીમોથેરાપી થાય, રેડિયેશન થાય, સર્જરી થાય. એટલે ઇટ ઇઝ અ બિગ થિંગ, બિગ ઇન્વેસ્ટમેન્ટ. અને અમે લોકો બી એ વસ્તુ સમજીએ. એટલે અમારું ફોકસ ઓલવેઝ એવું હોય કે ખાલી હું સર્જન છું એટલે મારું સર્જરી પૂરતું આપણે બધું જોઈ લઈએ અને પછી આગળનું કંઈ વિચારવાનું નહીં, એવું ના હોય. અમારી ઈચ્છા ઓલવેઝ એવી હોય કે પેશન્ટ આખી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ કરે તો એને બેસ્ટ રિઝલ્ટ મળે. એટલે ઇવન જ્યારે કોસ્ટ ફેક્ટર આવે ને તો અમે આગળના બધું કોસ્ટિંગ વિચારીને પછી એ પ્રમાણે કરતા હોઈએ અમે લોકો. આમ જોવા જઈએ ને તો ડૉક્ટર કોસ્ટલી નથી. લોકોને એમ કે ડૉક્ટર લૂંટવા બેઠા છે, આવો શબ્દ વાપરતા હોય અમારા માટે. પણ તમે જો ડૉક્ટર્સને વિઝિટિંગ ફી જનરલ પ્રેક્ટિશનર હોય તો 50 થી 100 રૂપિયા, MD MS હોય તો 400 થી 600 રૂપિયા, અને સુપર કન્સલ્ટન્ટ છે તો સ્વાભાવિક છે 800 થી 1200 રૂપિયા હોવી જોઈએ.
એટલે આટલામાં તો પ્લમ્બર પણ નહીં આવે. તમે કોલ કરજો તો રાત્રે ઇલેક્ટ્રિશિયન નહીં આવે, પ્લમ્બર નહીં આવે. આ ડૉક્ટર જ એવા છે કે જે રાત્રે પણ કોલ એટેન્ડ કરે છે, નહીં કે પૈસા માટે, પરંતુ પેશન્ટની સારવાર માટે. સ્વાભાવિક છે, રાત્રે આવે તો દોઢો ચાર્જ લે તો એ તો લેવાના જ છે. તો રાત્રે ઇલેક્ટ્રિશિયન નહીં આવે, આખી રાત તમારે કદાચ એસી બંધ હશે, પંખો બંધ હશે, તમે તગફડિયા મારશો, પણ સવારે જ આવવાનો 10 વાગે ઇલેક્ટ્રિશિયન તો. એટલે ડૉક્ટર છે ને એ ડૉક્ટરની ફી નોમિનલ છે, પણ ટેકનોલોજીનો ચાર્જ છે. આજે રોબોટ લેવા જઈએ તો 8-10 કરોડના રોબોટ આવતા હોય, 7-8 કરોડના જેવો રોબોટ એમ. તો આ રોબોટિક સર્જરી જેટલું રિઝલ્ટ આપે એની સામે ટેકનોલોજીના ચાર્જ હોતો હોય છે. લેબોરેટરીમાં પણ આવું જ હોય છે. લેબોરેટરીમાં જેટલા ઇક્વિપમેન્ટ સારા, રિઝલ્ટ એટલું પ્રિસિઝન આવે તો એનો ચાર્જ સ્વાભાવિક છે. એટલે ડૉક્ટરની કન્સલ્ટિંગ ફી નોમિનલ હોય છે, ટેકનોલોજીનો ચાર્જ છે મેઇન જે છે. આજે સાહેબે જે સમજાવ્યું એ નાનું કટ શું, કટ તો પહેલાં મોટા જ મૂકતા હતા, તો એમાં પણ થઈ શકતું હતું, પણ આ કટના જ પૈસા છે. ડૉક્ટર તો એનો ચાર્જ લેવાના એ જ લેવાના, પણ જે ઇન્વેસ્ટમેન્ટ છે, કરોડોના મશીનો આવે, આ ટેકનોલોજીના પૈસા છે અત્યારે. બીજો કંઈ પ્રશ્ન હોય તો નમસ્તે. તમે અત્યારે એવું કીધું કે ટ્રેન્ડ સર્જન હોય તો તે તકલીફ ઓછી આવે પેશન્ટને. તો પેશન્ટ કે પેશન્ટના ફેમિલીને કેવી રીતે ખબર પડે કે ટ્રેન્ડ સર્જન છે? એ એક્સપિરિયન્સ પર જ આવતો. એટલે તમે આપણે નોર્મલી અત્યારે બધા ગૂગલ રિવ્યૂઝ પર બહુ જતો હોય છે કે રિવ્યૂઝમાં સારા રિવ્યૂઝ આવે, આપણે જતા રહીએ, પણ આપણે એ પણ જોયું કે ડૉક્ટર્સ ટ્રેન છે, કેટલું કરે છે લેપ્રોસ્કોપિકલી. એ તો તમને પર્સનલ એક્સપિરિયન્સ હતો, પેશન્ટ ટુ પેશન્ટ. જો કોઈ પેશન્ટે કરાવ્યું તમને કે એમાં જ તમને ખ્યાલ આવે. એટલે જ મેં કીધું પેશન્ટ સિલેક્શન, ડૉક્ટરનું સિલેક્શન પેશન્ટ જ કરશે, ખ્યાલ આવે ને. પણ તમારે સમજવું પણ ડૉક્ટર્સ તમને ત્યાં જઈને કેવું સમજાવે છે. મેં તમને કીધું વેલ ટ્રેન ડૉક્ટર હશે તો અમે પેશન્ટને સંભાવના સમજાવતા જોઈએ છે. હું દરેક કેસમાં 100% એમ નહીં કહીશ કે 100% તમારે દૂરબીનથી થઈ જશે. પણ આપણે જ્યારે તમે ડૉક્ટર્સ પાસે જાઓ છો, ડૉક્ટર્સ તમને સમજાવશે કે આપણે સમજાવતી ખબર પડી જાય કે ડૉક્ટર્સનું કેટલું નોલેજ છે ને એ પ્રમાણે કેવું કામ છે એનું. એટલે અમે તો એમ જ કહીએ ગૂગલ રિવ્યૂ કરતાં પેશન્ટ તમે ડૉક્ટર સાથે જે ડાયરેક્ટ ટચ રહે, ટાઈમ આપે, વાત કરે, એના પછી આપણને આઈડિયા આવી જતો હોય છે. ટ્રેન જે સર્જનનો જે પોઈન્ટ હતો ને, એનો મેઇન વસ્તુ એ છે કે કેન્સર સર્જરી એક હાઈલી સ્પેશિયલાઇઝ સર્જરી છે. જે અમારા જેવા જે કેન્સરમાં ભણેલા છે અને અમે લોકોએ આગળ સુપર સ્પેશિયલાઇઝ કરેલું છે, એનો ટ્રેન સર્જનનો પોઈન્ટ એ હતો એ વસ્તુમાં કે ભાઈ ઘણી બધી સર્જરીઝ એવી છે કે પહેલાંના જમાનામાં આટલા બધા કેન્સર સ્પેશિયલિસ્ટ હતા નહીં, તો જનરલ સર્જન, જનરલ ડૉક્ટર એ લોકો બધા બી કરતા હોય આ વસ્તુ. દૂરબીનથી ઓપરેશન મેક્સિમમ જનરલ સર્જન કરતા હોય, બરાબર. તો એ લોકો પછી એક્સ્ટ્રાપોલેટ કરે કે ભાઈ અમે કેન્સરના ઓપરેશન બી કરી લઈશું અને એ બી કરી લઈશું. તો એનો પોઈન્ટ એ હતો કે ભાઈ કેન્સર સ્પેશિયલિસ્ટ, કેન્સર સર્જન અમારી જેમ જે સુપર સ્પેશિયલિસ્ટ હોય એ કર્યા, અને પ્લસ એમાં બી અમે લોકોએ અલગથી ટ્રેનિંગ લીધેલી હોય છે. એટલે અમે જે 3 વર્ષ સુપર સ્પેશિયલાઇઝ કરીએ કેન્સરમાં, એના પછી બી આ મિનિમલ એક્સેસ દૂરબીનના ઓપરેશનની અલગથી ટ્રેનિંગ આવે જે અલગથી કરેલી હોય છે, અને એ રિયલ આઉટકમ એનાથી મળે કે એ વસ્તુનો. એટલે ટ્રેન્ડ સર્જનનો પોઈન્ટ એ હતો કે ભાઈ આપણે રિઝલ્ટ પ્રોપર જોઈતું હોય. કેન્સરમાં મેઇન વસ્તુ સર્જિકલ રિઝલ્ટ ઉપર છે, બરાબર. આ રિકવરીને બધું હવે રિઝલ્ટ આપવા માંડ્યા એટલે એની ઉપર ફોકસ આવે. તો એ રિઝલ્ટ માટે ટ્રેનિંગ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ બી સર્જન કે કોઈ બી માણસ કેન્સરના ઓપરેશન દૂરબીનથી ના કરી શકે, પ્રોપરલી ટ્રેન્ડ હોય તો કરી શકે. અને એ તમને એનું ક્વોલિફિકેશન છે, એનો એક્સપિરિયન્સ છે. તમે ડૉક્ટરને મળો, તમે એની જોડે વાતચીત કરો, તમે કદાચ એના કોઈ 2 પેશન્ટને મળો તો તમને એ વસ્તુનો આઈડિયા આવે કે ભાઈ આ ડૉક્ટર ક્વોલિફાઈડ બી છે, એક્સપિરિયન્સ બી છે, અને એમને દૂરબીનથી આ વસ્તુ કરવા આવડે છે. તો પોઈન્ટ એ હતો એમાં એ વસ્તુ. થેન્ક યુ. છે હવે કોઈ પ્રશ્ન આપણે એમાં કહેવાય અમારું તો અહીંયા આપણે આજનો સેમિનાર પૂર્ણ કરીએ એ પહેલાં આભાર વિધિ માટે આજના આ સેમિનારમાં આપણને સ્મોલ કટ વિશે જે માહિતી આપી એવા મિશાલ શાહ, મૃદુલ પટેલ અને સોહમ પટેલનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ આભાર કે આજની આ CME સ્પોન્સર આપણને PP માણિયા હોસ્પિટલ તરફથી મળી છે કે જે લેટેસ્ટ ટેકનોલોજી સાથેની અત્યાધુનિક હોસ્પિટલ PP માણિયા વરાછા કાપોદ્રા પર આવેલી છે.
એની બીજી બ્રાન્ચ અડાજણ પર ચાલુ થવા જઈ રહી છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર, અને આપ સૌ રવિવારની સવારે ઉપસ્થિત રહ્યા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.